રાજકોટમાં તંત્રી સુધારાને લઈને વિરોધ યથાવત હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। મોટી સંખ્યામાં લોકો આ વિરોધમાં જોડાયા હતા। 10,000થી વધુ લોકો આ મૌન રેલીમાં જોડાયા। રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। બિલ્ડરોએ આ વિશાળ મૌન રેલી યોજી હતી। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ કમિટી બનાવવામાં આવી હતી। 8 મહિનાથી કોઈ પણ જાતના કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા નથી। સાથોસાથ કોઈ પણ બિલ્ડિંગ પ્લાનની મંજૂરી પણ આપવામાં આવતી નથી અને આ હજી સળગતો પ્રશ્ન હતો એનાથી મોટો બોમ્બ ફોડ્યો છે સરકારે અને જંત્રી વધારો જે કર્યો છે એ જંત્રી વધારો અસહ્ય છે। રાજકોટની પ્રજા કોઈ સંજોગોમાં ખમી શકે એમ નથી। નિર્ણય યોગ્ય હોય, લાગતું હોય કે યોગ્ય છે તો પણ એના માટે સમય જરૂરી છે। 5 થી 7 વર્ષનો સમય આપવો બિલ્ડરોને વિકાસ માટે જરૂરી છે। આટલા વર્ષોથી ચાલતી આ સમસ્યાને આવી રીતનો મોટો એટેક આપે એ ઘણું ગેરબંધારણીય છે। બસ જે પ્રકારે સરકારે જંત્રીમાં દરમાં વધારો કર્યો છે એ દરની અંદર જે સમય એક તો પહેલા આપે તો સમજીને લોકો પોતાની રજૂઆત વ્યવસ્થિત કરી શકે અને જે કાંઈ આના માટે તજજ્ઞો છે એનો અભિપ્રાય, પબ્લિકનો અભિપ્રાય એ જોયા પછી સરકાર એમાં નિર્ણય લે, સમાજલક્ષી નિર્ણય લે એવી સરકારશ્રીને વિનંતી છે। અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। તાલુકા મામલતદારશ્રીની કચેરી, ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે। એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે। જંત્રીના ભાવ વધારાથી જ રોષ વ્યાપ્યો છે। વડોદરા, રાજકોટ અને અમદાવાદથી અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે। બિલ્ડર એસોસિએશનમાં વિરોધ છે। બિલ્ડરોએ મોટી સંખ્યામાં વિશાળ રેલી યોજી હતી અને સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે નિયમોમાં ફેરફાર કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ કમિટી પણ બનાવવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે અને જે તેમાં વાંધા અરજીઓ છે તે સરકાર સુધી પહોંચાડવામાં આવશે। રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂડમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। મોટી સંખ્યામાં આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં 10,000થી વધુ લોકો જોડાયા હતા। રાજકોટથી જે દ્રશ્યો સામે આવ્યા હતા વડોદરામાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા જ્યાં મોટી સંખ્યામાં બિલ્ડર એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો તો અમદાવાદ શહેરથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી આવનારા દિવસોમાં બનાવવામાં આવશે। આઈડીમાં મુશ્કેલીઓને લઈને સરકાર હવે જાગી છે। રાજ્યની શાળાઓને 2 દિવસમાં મહત્તમ અપાર આઈડી જનરેટ કરવા સૂચન અપાયું છે। અમદાવાદ ગ્રામ્યના 16 સેન્ટર પર 2 દિવસ માટે કેમ્પ શરૂ કરાયા છે। શાળાના આચાર્ય વિદ્યાર્થીઓના ડેટા લઈને સેન્ટર પર આવી રહ્યા છે। સોળ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં તમામ શાળાઓના આચાર્યો વિદ્યાર્થીઓની યાદી સાથે ત્યાં ઉપસ્થિત રહેશે તેમજ ત્યાં જે તે સેન્ટર નક્કી કરેલા સેન્ટરો ઉપર અમારા તાલુકાના MIS તેમજ CRC BRC મિત્રો દ્વારા એમનું નિરાકરણ કરવામાં આવશે કે જ્યાં નામ સુધારો કરવાનો છે કે જે શાળા કક્ષાએ મૂંઝવણ આવે છે એમનું આજના દિને અહીંયા સોર્ટ આઉટ કરી અને અપાર આઈડીમાં વધારે કાર્ય કરી શકીએ એ માટેનો પૂરતો પ્રયાસ કરીએ છીએ। અપાર આઈડી બનાવવાના મામલામાં પારાવાર મુશ્કેલીઓ સામે આવતા આખરે સરકાર જાગી છે અને રાજ્યની અલગ અલગ શાળાઓમાં કેમ્પ કરી અને અપાર આઈડી જે છે તે જનરેટ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને તેને લઈને અમદાવાદ ગ્રામ્યના 16 જેટલા સેન્ટર પર અપાર માટેના 2 દિવસના કેમ્પ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે। વન નેશન વન સ્ટુડન્ટ આઈડી બનાવવા અંતર્ગત અપાર આઈડી બનાવવાની કામગીરી જે છે તે જે રાજ્યની શાળાઓમાં ચાલી રહી છે પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ જે છે તે સામે આવી રહી છે। શાળાઓમાં GR અને આધાર કાર્ડમાં જે ભૂલો હોવાના કારણે અપાર આઈડી જે છે તે જનરેટ થઈ શકતા નથી। જન્મ તારીખમાં ભૂલો હોવાના કારણે કે પછી વ્યાકરણની ભૂલો હોવાના કારણે આધાર કાર્ડ સાથે જે છે તે લિંક નહીં થતાં અપાર આઈડી જનરેટ થતા નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અપાર આઈડી બનાવવામાં જે મુશ્કેલીઓ જે સામે આવી રહી છે તે જે છે સુધારો કરવા માટે
શાળાઓ જે છે તેમાં કેમ્પ કરવામાં આવી રહ્યા છે અને અમદાવાદ ગ્રામ્યની 16 જેટલી શાળાઓના સેન્ટરો જે છે કે ત્યાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પલસાણામાં એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. બેંક ઓફ બરોડાની પલસાણા બ્રાન્ચમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો. અજાણ્યા સમયે એટીએમ મશીનમાં ચોરીના ઈરાદે તોડફોડ કરી સાયરનનો વાયર તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીના પ્રયાસની આ ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પલસાણા પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મનપામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. 31 સ્મશાનોમાં આઉટસોર્સિંગને લઈને વિરોધ થયો છે. 4 કરોડ રૂપિયાના સ્થાને 10.43 કરોડના ખર્ચનો સ્થાયી સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અંતિમ સંસ્કાર જેવી સેવાકીય પ્રવૃત્તિની જવાબદારી પણ પાલિકા નિભાવવા નથી માંગતી તેવા આરોપો લાગ્યા. ભારે વિવાદ થતા આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી હોવાની હાલ માહિતી સામે આવી છે. ધન્વંતરીમાં ભાવ વધારા સામે વિરોધનો સૂર યથાવત છે. ક્રેડાઈ બાદ હવે રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂડમાં છે. રાજકોટ બિલ્ડર એસોસિએશન અને તેની સાથે જોડાયેલા અન્ય એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ વિશાળ મૌન રેલી યોજી અને ધન્વંતરીમાં સૂચિત ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો. બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા હતા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં અલગ અલગ 17 મુદ્દાઓને ટાંકવામાં આવ્યા. સરકારે નવી ધન્વંતરીમાં સૂચવેલો ભાવ વધારો બાંધકામ ઉદ્યોગ માટે મરણોત્તર સમાન હોવાની રજૂઆત કરવામાં આવી છે. તો કલેક્ટરે પણ કમિટીને મળનાર તમામ વાંધા અરજીઓ સરકાર સુધી પહોંચાડવામાં આવશે તેવી બાહેધરી આપી હતી. અથડામણ બાદ પોલીસ એક્શનમાં આવ્યું છે. નવસારી જૂથ વિભાગ મુદ્દે સુરત રેન્જ આઈજી નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. રેન્જ આઈજીએ મોટા ખુલાસા કર્યા છે અને કહ્યું છે કે સોશિયલ મીડિયામાં તથ્યવિહીન પોસ્ટ વાયરલ કરી લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 3 હજી પણ ફરાર છે. આ 300 લોકોના ટોળા સામે ગેરકાયદેસર મંડળી રચવાના મુદ્દાને લઈને ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરાઈ છે. એક પાર્કિંગ બાબતનું બોલાચાલીનો ઇન્સિડન્ટ બન્યો હતો. તે ઇન્સિડન્ટ પછી ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. આજે સવારે તે ઇન્સિડન્ટ બાબતમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. એફઆઈઆર હિસાબથી ટોટલ 6 આરોપીઓ એ ઇન્સિડન્ટની અંદર સંકળાયેલા હતા. તે બાબતમાંથી ટોટલ 4 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને 2 આરોપીઓની શોધખોળ હાથ ચાલુમાં છે. ગઈકાલે સાંજે અમુક લોકો એ ભેગા થઈને અને ફરીથી જે પરમ દિવસનું જે બનાવવાળું જે સ્થળ હતું તે જગ્યાએ જવાના પ્રયાસ કર્યા. પોલીસ બંદોબસ્ત ત્યાં હાજર હતો એટલે પોલીસ અધિકારીઓએ જે બંને બાજુથી જે ટોળા ભેગા થયા એ ટોળાઓને સમયસૂચકતા વાપરીને અગાઉથી જ રોકી દીધા હતા. એટલે કોઈ અનિચ્છનીય બનાવ ત્યાં બનેલા નથી, પરંતુ 2 ટોળાઓ સામે ગેરકાયદેસર મંડળીના ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આ બંને ટોળાઓના સામેલ વ્યક્તિઓ ની વિડીયોગ્રાફી થયેલી છે અને આ વિડીયોગ્રાફીને અમે આઈડેન્ટિફાઈ કરીને જે લોકો આમાં હતા એને સામે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. એવાયમાં યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની 5 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે. ગત અઠવાડિયામાં રાજ્યની કુલ 5 એમ્પ્લેન હોસ્પિટલ અને 2 ડોક્ટરોને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાટણની 2, દાહોદની 1, અમદાવાદ અને અરવલ્લીની 1 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે. SAFUએ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને શંકાસ્પદ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. પ્રિયોથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ, યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, BU અને ફાયર સેફટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે. 50 લાખ સુધીની પેનલ્ટી અને ક્ષતિઓની પૂરતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી SAFUની ટીમ હોસ્પિટલના રેકોર્ડની કરી રહી છે ચકાસણી. આ યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. કાર્ડિયો, રેડિયો, કેમો, નિયોનેટલ કેર આ સહિતની સારવાર માટે સરકારે SOP બનાવી હતી. ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. મહત્વના સમાચાર. તાંત્રિકના મોતના ખેલને લઈને 12 લોકોની હત્યા કર્યા બાદ મોતને ભેટનારા તાંત્રિક અંગે મોટા ખુલાસા થયા છે. તાંત્રિક નવલસિંહ ચાવડાએ પોતાના જ 3 સંબંધીઓની હત્યા કરી હતી, જેમાં બીમાર રહેતા દાદીની હત્યા કરવામાં આવી હતી. બીમારી પાછળ ખર્ચો વધતા તાંત્રિકે પોતાની જ દાદીની હત્યા કરી નાખી, જ્યારે મિલકત માટે તેણે પોતાના કાકાની હત્યા કરી હતી. તાંત્રિકનો મોતનો આ ખેલ ફક્ત 20 રૂપિયાની ઝેરની પડીકી અને 12 લોકોની હત્યા.
સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાને તો પાપની સજા મળી ગઈ, પરંતુ મરતા પહેલા તેણે 12 લોકોની હત્યાની કબૂલાત કરી. ખુદ પોતાની માતા અને દાદી ઉપરાંત 12 લોકોની હત્યા માટે તાંત્રિક ભુવાએ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો. મૃતક તાંત્રિક ભુવા નવલસિંહ દ્વારા અત્યાર સુધીમાં 1ના 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચે 12 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હોવાની પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી હતી. ભુવો લોકોને મોતને ઘાટ ઉતારવા સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરતો હતો. સુરેન્દ્રનગરથી સોડિયમ નાઇટ્રેટ ખરીદી કરી હોવાની ભુવાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. ભુવા દ્વારા સોડિયમ નાઇટ્રાઇટ લોકોને દારૂ અને અન્ય પ્રવાહી પદાર્થમાં ભેળવી પીવડાવવામાં આવતું હતું. પોલીસે કિરણ લેબોરેટરીમાં પણ વધુ તપાસ હાથ ધરી છે. નવલભાઈ અમારે ત્યાં આવ્યા, અમને એક્ઝેક્ટ ધ્યાન નથી, પણ આવ્યા હોય તો ખબર નથી. અને સોડિયમ નાઇટ્રેટ તો અમે રિસ્ટ્રિક્ટ નથી, વેચી છીએ અને ઓપન બજાર વેચી શકાય છે. એટલે નવલભાઈ લઈ ગયા છે એ અમારું એક્ઝેક્ટ ધ્યાન નથી અમને, કારણ કે ગ્રાહકનું અમને ધ્યાન નથી કોણ શું લઈ ગયા હોય. આ છે ડાઇંગ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી વપરાય છે, મેટલ ઇન્ડસ્ટ્રી વપરાય છે. એટલે માત્ર વેપારનો માત્રનો કોઈ નિયમ નથી. નાના ગ્રાહકને કઈ બી કામ કલર ડાઘા બાગ કલર વાપરવો હોય તો 100 ગ્રામ દે ને 500 કિલો દે ને 10 કિલો દે. એટલે માપ નથી કે કેટલું દેવું. સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોની હત્યા કરનારા આ ભુવા નવલસિંહ ચાવડાનું મોત નીપજ્યું. અમદાવાદમાં લોકઅપમાં વોમિટ થયા બાદ ભુવો ઢળી પડ્યો અને તેનું મોત થયું છે, જેને સારવાર માટે ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો. સરખેજ પોલીસે ભુવા નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી અને ત્યારે તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. ભુવાએ આર્થિક ફાયદા માટે તાંત્રિક વિધિની આડમાં 12 લોકોની હત્યા કરી હોવાની પોલીસ સામે કબૂલાત કરી હતી. આરોપીઓ તમામ લોકોને સોડિયમ નાઇટ્રેટ આપીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં અસલાલીમાં 1, સુરેન્દ્રનગરમાં 3, પડધરી, અંજાર અને વાંકાનેરમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાના જ 3 પરિવારજનોની હત્યા પણ તેણે કરી છે. આરોપીએ સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રેટ લીધું હતું અને વઢવાણના આશ્રમમાં તે રહેતો હતો. 1ના 4 ગણા રૂપિયાની લાલચ આપી ભુવો લોકોને ફસાવતો અને રૂપિયા પડાવ્યા બાદ હત્યા કરી નાખતો. આરોપી જે તે વ્યક્તિને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવતો હતો અને બાદમાં પાણી કે આલ્કોહોલમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવવા માટે આપતો હતો, જેનાથી વ્યક્તિનું મોત થઈ જાય અને આખો મામલો હાર્ટ એટેક કે અકસ્માત કે આત્મહત્યામાં ખપાવી શકાય. આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા. 10 તારીખ સુધી તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે. આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, 1 આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, 1 એન્જારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા. આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે. સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ઘોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે, વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે. સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે, ત્યાંથી લાવેલું હતું. 20 રૂપિયાની 100 ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામોમાં યુઝ કરે છે, ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરેલ છે. અને એની જાણ એને કોઈ બીજા બુઆજી ને કરેલી હતી એવી જાણ મળેલ છે.